કોડ બ્રેક જાહેરાતો સાથે પૂર્ણ થયું છે। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટને લઈને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા સુરતમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે બજેટને આવકારતા બજેટનું જે કદ છે તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમાં જે સરકારે પોલિસી બનાવી છે તેનાથી કેટલો લાભ થશે તે અંગે વાતો કરી હતી। મેડિકલ ક્ષેત્રની અંદર 75,000 જેટલી બેઠકો ઊભી કરવામાં આવી છે। આપણો દેશ મેડિકલ ટુરિઝમ માટે વધુ આગળ વધશે અને દેશોની સરખામણીએ આપણા દેશમાં તબીબી સારવાર વધુ સસ્તી હોવાને કારણે વિદેશથી પણ અહીં લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે। ડોક્ટરોની સંખ્યા વધશે તો તબીબી ક્ષેત્રની અંદર સારવાર પણ વધુ થશે। પત્રકાર પરિષદ સંબોધતા જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા એવિએશન મિનિસ્ટર સાથે બેઠક કરી છે। એડવાઇઝરી કમિટીના સભ્યોને પણ અમે સમગ્ર પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી છે અને એમણે પ્રોમિસ કર્યું છે કે તમારી જે મુશ્કેલી છે તેનો અમે ઝડપથી ઉકેલ લાવીશું। મુંબઈની કનેક્ટિવિટી પણ અમે ઝડપથી થાય તેના માટે રજૂઆત કરી છે। દેશના મોટા શહેરો સાથે સુરતને ઝડપથી કનેક્ટિવિટી મળે તેના માટે અમે કામ કરી રહ્યા છીએ। એમએસએમઈ ની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ એમના એમએસએમઈના કાર્ડમાં પણ 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત હતી કે લગભગ સરકારી નોકરી કે અન્ય નોકરીમાં કામ કરનારા લોકોના પગાર એમાંથી ઇન્કમ ટેક્સ સીધો કપાઈ જતો હતો। ઘણા બધાને અફસોસ પણ થતો હતો કે એમના આવકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સીધો કપાઈ જાય છે, જ્યારે અન્ય લોકો વેપારીઓ એ જવાબદારીમાંથી કદાચ છટકી પણ શકે છે। આ વખતે મોદી સાહેબે નાણામંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે। એની અંદર 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને 1 લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી। લેબગ્રોન ડાયમંડ માટે ઘણી બધી સરકારે રાહત આપી છે। લેબગ્રોન ડાયમંડ આપણા દેશમાં જ ઉત્પાદન થઈ રહ્યા છે, તેને કારણે દેશને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે। રિયલ ડાયમંડને એક્સપોર્ટ કરવા પડે છે, તેનામાં જોબ વર્ક કરવું પડે છે, ત્યારબાદ તેનો લાભ મળતો હોય છે। લેબગ્રોન ડાયમંડને કારણે રોજગારી પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહી છે। દરેક વખતે દરેક ઉદ્યોગને મળે તેવું શક્ય હોતું નથી, છતાં પણ કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરી રહી છે। ઘણા બધા પાર્ક તૈયાર કરી રહી છે અને સમયાંતરે ટેક્સટાઇલ ઉદ્યોગને જે પણ મુશ્કેલી હોય છે તેનો ઉકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે।